દોસ્તો ત્યાં ગણે છે મંડપ દિલો ચાલતો છે ક્યાં જમવા જ્યાં હતા ક્યાં રસગુલ્લા દોસ્તો આવડે આવલા ખાલી દોસ્ત ખાવાનું કોઈ કોઈને ગમ્યું લા તો હે એવરીવન ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ દોસ્તો અત્યારના વાગી રહ્યા છે કેટલા બધા વાગી રહ્યા છે કે ખબર નહીં હવારના ગુડ મોર્નિંગ કેવું સો હે ગાઈસ હાઉ ટુ અમારા નવા એક બ્લોગ વિડીયોમાં હે ગાઈસ જય માતાજી હર હર મહાદેવ બધાને એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે દોસ્તો આજે જઈ રહ્યા છીએ તમને થંબનેલ ટાઇટલ જોઈને ખબર જ પડી ગઈ છે તો એન્ડ સુધી બનાવ્યો ચલો ધીમાઈને તૈયાર કરી નાખી છે ટંટણ જોઈ શકો છો ચલો તો ફટાફટ નીકળી અહીંયાથી કારણ કે બહુ લેટ થઈ જાય છે તો મજા નહીં આવે શું ખડે છે આટલું બધું દોસ્તો ચલો ફટાફટ એન્ડ સુધી બનાવ્યો એ બધા દાડી થઈ ગયા આપણે ત્રા આવતીએ ફાઇનલી દોસ્તો આવી ગયા છીએ અમે કંકાવટી ગામમાં અને અમે પહેલાં જઈશું પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવવા માટે દોસ્તો 50 રૂપિયાનું પેટ્રોલ નખાવી અને અમે દોસ્તો નીકળશું જઈદા ગામ તરફ દોસ્તો ગામમાં એન્ટર થતા પહેલાં જ આપણને મંદિર જોવા મળે છે દાદાનું અને અમે સીધા સડા આવે છે સડા ચડી અને સીધા આપણે ભોળાનાથનું મંદિર જોવા મળી જાય છે અને અહીંયા દર્શન કરી અને આગળ વધ્યા સીધા ઝાપે આવીને ઊભા રહ્યા બરોબર આ ઝાપો આવી ગયો છે દોસ્તો અને સીધા અમે ગામમાં એન્ટર થઈ ગયા છીએ અને કંકાવટી જુઓ દોસ્તો આવું કંઈક જોવા મળી રહ્યું છે અને અત્યારે તો દિવાળીનો માહોલ છે તો ફટાકા બટાકાનું સેન્ટ લગાવેલું છે અને આવી રીતના છે અને અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ લેવાનું છે એટલે કે આ બાજુ અહીંયા પણ એક ઝાપો જોવા મળે છે રાધે કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોવા મળે છે અને અહીંયાથી અમે સીધા જ અંદર સીધા ગળિયેથી નીકળ્યા અને અહીંયા કણે અમે જવાના છે તમને બતાવવાના છે દોસ્તો એન્ડ સુધી બનાવો ચલો આપણે આ વિડીયોમાં બધું જ બતાવીશું દોસ્તો આ જો તમે મંદિર જોઈ રહ્યા ને મોટા મંદિરના સામે આપણે જમવા માટે જવાના છીએ બરાબર અહીંયા મારા શેઠનું લગ્ન છે એટલે અહીંયા કણે રહ્યા છે જમવા માટે બરાબર તો દોસ્તો આવી ગયા છે ફાઇનલી અમે જમવા માટે અને અહીંયા કંઈક પોસ્ટર લગાવેલું છે તમને જો બતાવી દઉં આ રીતના કંઈક પોસ્ટર છે અને અહીંયા વાહણ ધોવાનું બધું રાખેલું છે આ મંડપ છે અને અહીંયા બધું જમવાનું રસગુલ્લા દોસ્તો આવડે નહીં આવલા ખાલી દો આમાં નહીં આવી ડોલાભાઈ આવી એક કે બાજી બધા રસગુલ્લા વગર ના આવ્યા આપણે બધા રસગુલ્લા જેવા જ દેખાયા અત્યારે ચાલ બેટા ચાલુ કર નાખ કેવું મસ્ત આવી ગયું હે આ વગર ભાઈ જાય દિલો ખાવા તો સા આવી ગઈ ખાતી હો પીજો દેશી વારી ખેતી મેં ચલો ખાટી સાસ આવી જશે રાકેશ પાણી પીધી પણ ઘણું પબ્લિક હે બાપા બપોરે 1 વાગે જેવું ખાવાનું કોઈને ગમ્યું લા ઓય કેટલું વારું લાગે પણ નહીં મેળ આવ્યો ને લાઈન પાસે લાગી છે ને એટલે લેવા નહીં ગયા પાછા એક વાર લીધું પણ જામો પડી ગયો દોસ્તો ત્યાં ગણે છે મંડપ જોઈ શકો છો તો ચલો આપણે નથી જવું અહીંયા બરોબર ખાઈ લીધું છે અને હવે સીધા ઘર ભેગા 4 વાટકા દોસ્તો હવે નીકળી પડ્યા છે વાડી તરફ જવા માટે અને અહીંયા જ સામે અમને મળી જાય છે મેલડીમાનું મંદિર દોસ્તો ઘાંગધ્રા તરફ જતા આપણને મળ્યા છે દોસ્તો હવે આપણે જઈશું સીધા વાડી તરફ અને અહીંયા વાડી તરફ જતા આપણને આ જોવા મળી જાય છે કારણ કે અહીંયાથી એક મોટા તારનો થાંભલો નીકળી રહ્યો છે એ આવી રીતના જોવા મળે છે અને ચાલુ કામ છે દોસ્તો સો ફાઇનલી દોસ્તો આવી ગયા છે અત્યારે વાડીએ અને ધીમાઈ ત્યાં કણે બેઠી છે પાણી આપી દીધું છે પડી કોઈના માટે લાવ્યો છું કારણ કે એ તો ખાવા રહી જ નહીં હરખું લે ચાલ ભાઈ જા લે ભાઈ જા ચાલ લે મેં ભૂ આલું ભૂ હો ને તો દોસ્તો બકરાને બધાને હવે ભૂકું આપવાનું છે થોડું હે હવે એની જોડે તો દઈ દઈશું નવાસરથી તો આવ્યો 1 મિનિટ પણ માઇન્ડમાં એવું ચાલતું હોય છે કે આ જમવા જ્યાં હતા ક્યાં તો દોસ્તો
જમવા અહીંયા ગયા હતા અમારા શેઠના, એટલે કે આ જમીનના આ વાડીના માલિકના દીકરાનો એક રીતના લગ્ન હતું કહેવાય. લગ્ન જ છે, હું લગ્ન હતું. તો અહીંયા કણે જમવા ગયા હતા. શેઠનું આવતરણ હતું એટલા માટે જમવા આવજો એવું કીધું હતું, એટલે જી આવ્યા અને માન પણ રાખી આવ્યા અને બસ જે જમાણું એ જમીન આવતા રહ્યા. પણ હા, એટલું ચોક્કસ કહીશ કે જમવાનું એક નંબર હતું. અને બસ આવું જમવાનું લગભગ મેં મારા દેશમાં લગ્નમાં જાતો હોય છે ને, મારા દેશમાં ગમે જમવા ગયો છે ને, તો એ આવું જમવાનું મને નથી મળ્યું. એટલું સરસ જમવાનું, વધારે તેલ નહીં, વધારે ઓલાને ઘોડે કે આપણને આમ ખાવા બેહવીને તો આપણી જે પેટની અંદર જગ્યા હોય ને ખાવાની, અને આપણું શું કહેવાય એ બધું જમવાનું રહ્યું, એ જમવાની જગ્યા થઈ જાય ને, એટલું આમ જગ્યા થઈ જાય આપે આપ. એવું જમવાનું, એવું જમવાનું, એવું જમવાનું કે વખાણ કરું ને એટલું ઓછું છે. તો બસ કોંગ્રેચ્યુલેશન અમારા શેઠના દીકરાના લગ્નનું જમવાનું, અને બસ બહુ મજા આવી. તો આ વિડીયો તમને ગમ્યો હશે આઈ હોપ. તો ગમ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જરૂરથી ઘંટડીનો ઓન કરી દેજો, અને મળીએ પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટાટા.